હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, ચાલો આજે નવી સાંજની રસોઈ માટેનો એક આઈડિયા આપું જે ઝટપટ બની જાય છે. 1 પોટ મીલ બનાવવા માટે 1 કપ ભરીને દહીં લેવાનું છે. દહીં સાધારણ ખાટું લેવાનું છે અને સાથે અહીંયા 1/3 કપ લેવાનું છે આપણે બેસન. તો 2 મોટા ચમચા કહી શકાય એટલું બેસન 1 કપ સાધારણ ખાટું દહીં હોય એમાં લઈ મિક્સ કરી દેવાનું છે. બધી ગુટલી ભાગી જાય એ રીતે આને બીટ કરી લેવાનું છે અને પછી એની અંદર 2 કપ પાણી એડ કરી અને આ મિશ્રણને આપણે સાઈડ ઉપર રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમને આઈડિયા આવી જ ગયો હશે. આપણે આ કઢી માટેની તૈયારી કરી રહ્યા છે. 1 પોટ મીલ કઢી ભાત એક સાથે જ બનાવવાના છે. તો ફ્રેન્ડ્સ, જલ્દી બની જાય એવી આ રસોઈ હળવું ખાવું હોય તો ડિનર માટે બેસ્ટ છે, કે પછી લંચમાં પણ ક્યારેક લાઇટ ખાવાની ઈચ્છા હોય તો આ ખાઈ શકીએ છીએ બનાવીને. ઝટપટ ફક્ત 20થી 25 મિનિટમાં તૈયાર થઈ જાય એવી આ રેસીપી બહુ જ સરસ ટેસ્ટી કઢી ભાત ભાવતા હોય એના માટે તો આ બનાવવી એકદમ ઇઝી છે. અહીંયા 1 કપ ભરીને બાસમતી ચોખા 2 વાર ધોઈ અને અડધો કલાક માટે પલાળી દીધા છે. અડધો કલાક પહેલાં આ બધી પૂર્વ તૈયારીઓ આપણે કરીને રાખી દઈએ તો પછી ઝટપટ આ રેસીપી બની જાય છે. તો જુઓ, એના માટે સૌથી પહેલાં એક કૂકર કે પછી નોનસ્ટિક પેન લઈ લેવાનું કે જેમાં ચોંટેના જાડા તળિયાનું વાસણ હોવું જોઈએ. 2 ચમચી ઘી એડ કર્યા પછી મેથી દાણા 5 ચમચી, 5 ચમચી જેટલી રાઈ દાણા અને 5 ચમચી જેટલું આપણે જીરું એડ કરી લેવાનું છે. કઢીનો જે વઘાર આપણે કરતા હોઈએ છીએ એ વઘારની જ તૈયારી છે. જીરું એડ કર્યા પછી આપણે હિંગ એડ કરી લઈશું, 5 ચમચી કરતાં થોડી ઓછી. અને ખડા મસાલામાં અહીંયા 1-2 લવિંગ, મરીદાના, તજ અને તમાલપત્ર એડ કરી શકીએ છીએ સાથે. અને પછી કઢીપત્તા એડ કર્યા પછી આપણે અહીંયા એડ કરી લઈશું 1 લીલું મરચું, આ રીતે લાંબુ સુધારીને. સ્વાદ અને કઢી પણ એકદમ ટેમ્પટિંગ લાગશે, જોઈને ખાવાનું મન થઈ જાય એવી. મરચું એડ કર્યા પછી આપણે એમાં એડ કરી લીધા છે બાસમતી ચોખા, જે આપણે ધોઈને પલાળવા માટે મૂક્યા હતા. એ ચોખા અડધો કલાક માટે પલાળેલા હોય એટલે એ ઝટપટ રંધાઈ જતા હોય છે. 5થી 7 મિનિટ માટે ચોખાને એકલા થવા દેવાના છે. પછી અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી લેવાની છે. મીઠું આપણે કઢીના ભાગનું પણ અત્યારે એડ કરીએ તો લગભગ 1 ચમચી જેટલું મીઠું એડ કરવું પડશે. આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને પછી બધું હલાવી લીધું છે. ચોખાને થોડી વાર થવા દઈશું, 5-7 મિનિટ માટે. ઝટપટ બની જાય એવો 1 પોટ કઢી ભાત એક સાથે જ આપણે બનાવી અને પીરસવાના છે. તો ભાત બનાવીને કઢી પછી આપણે એડ કરતા હોઈએ એના બદલે આ રેસીપી એક સાથે જ કઢી ભાત બનાવી અને ઝટપટ બની જાય અને પીરસવામાં સરળ રહે. 5થી 7 મિનિટ પછી જે કઢીનું મિશ્રણ છે એ એડ કરી લઈશું, હલાવી લઈશું, બધું મિક્સ કરી દઈશું. મોટાભાગના બધા મસાલા થઈ ગયા છે. ફરીથી મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું અને અહીંયા આપણે એડ કરી લઈશું ખાંડ, જે 1.5 ચમચી જેટલી મેં એડ કરી છે. બધું હલાવી અને મિક્સ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે ઢાંકી દેવાનું છે. સ્ટ્રેટ હવે 10 મિનિટ માટે થવા દેવાનું છે. તો છૂટું જ આ રીતે ચડવા દઈશું. 10 મિનિટ પછી ખોલી અને ચેક કરીશું, હલાવતા રહીશું. ચોખા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો 10 મિનિટ અને પછી દર 5-5 મિનિટ એમ બીજી 10 મિનિટ, ટૂંકમાં 20 મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે અને વચ્ચે હલાવતા રહેવાનું છે. ચોખા સરખી રીતે ચડી જશે અને મિશ્રણ ગાઢું થઈ જશે એટલે આપણા કઢી ભાત પીરસવા માટે તૈયાર થઈ જશે. પણ લાસ્ટમાં આપણે હજી 2 ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીશું જેનાથી એકદમ એ ટેસ્ટી બનશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી ઇઝી છે, ઝટપટ બની જાય છે. એકસાથે આ રીતે કઢી ભાત 1 પોટ મીલ બનાવી અને આપણે આપણું ડિનરને એકદમ સરસ લાઇટ, મહેનત પણ ઓછી અને ખાવામાં પણ એકદમ લાઇટ રહે. લાસ્ટના 2 મેજિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે કોથમીર અને આચાર મસાલા. તો
આ બે થોડું થોડું એડ કરી લેવાનું ટેસ્ટ પ્રમાણે. આચાર મસાલા ઓછો વધતો કરી શકાય. અહીંયા અમે 5 ચમચી જેટલો એડ કરી. આચાર મસાલો એડ કર્યા પછી ફરીથી 2 મિનિટ માટે જસ્ટ થવા દઈશું અને પછી આપણા કઢી ભાત પીરસવા માટે રેડી છે. તો લગભગ 25 મિનિટમાં આ ચડી જાય છે સરખી રીતે અને ઝટપટ બની જાય એવા આ કઢી ભાત ગમે ત્યારે તમે ઝટપટ બનાવી અને ખાવું હોય તો બનાવી શકો છો. બેચલર્સ માટે પણ એકદમ ઇઝીલી બની જાય એવી આ રેસીપી જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસીપી અને નવી સહેલી સાથે. થેન્ક યુ. રોજિંદી રસોઈમાં કંઈક નવું કરીએ એ માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ કરજો. થેન્ક યુ.